હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. સ્વાગત છે આપનું ઇનડાયરેક્ટ સ્પીચના લેક્ચર નંબર 10મા લેક્ચરની અંદર. દોસ્તો, લાસ્ટ લેક્ચરમાં આપણે 7 પ્રકારના જે સેન્ટેન્સીસ છે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેવી રીતે કરવું, એમાં એ આરવીમાં ફેરફાર, બી કનેક્ટિવ, સી આરએસના સર્વનામોમાં ફેરફાર, ડી આરએસના કાળમાં ફેરફાર અને ઈ આરએસના સમિતતા સૂચક શબ્દોમાં ફેરફાર કેવી રીતે કરવા એ આપણે સંપૂર્ણ નિયમો પૂરા કર્યા. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, લેટવાળું સેન્ટેન્સ, લેટ્સવાળું સેન્ટેન્સ અને ઓપ્ટેટિવ સેન્ટેન્સ, આ 7 પ્રકારનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા આપણે શીખ્યા. દોસ્તો, પણ એટલું ઇનફ નથી, કેમ કે આપણને એક્ઝામમાં પૂછાવાના છે ડાયલોગ્સ. 4 થી 5 સંવાદ ધરાવતો ડાયલોગ આપણને એક્ઝામની અંદર પૂછાવાનો છે. તો હવે જ્યારે આપણે ડાયલોગનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ છીએ તો આ સિવાય હજુ બીજા કયા રૂલ્સ આપણે ધ્યાનમાં રાખવાના છે. તો ડાયલોગ્સનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા, આવા 12 મુદ્દા આપણે ભણવાના છે દોસ્તો. તો શરૂ કરીએ. રૂલ નંબર 1. દોસ્તો, આની શરૂઆત તમારે ચોપડામાં નવા પેજ પરથી કરવાની છે. આગળ જે 7મો પ્રકાર સેન્ટેન્સનો પૂરો થયો ઓપ્ટેટિવ, પછી નવા પેજ પર મોટા અક્ષર હેડિંગ આપવાનું છે. ડાયલોગ્સનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. રૂલ નંબર 1 એટલે કે નિયમ નંબર 1. સૌપ્રથમ આપેલો ડાયલોગ ધ્યાનપૂર્વક વાંચી તેના દરેક સંવાદના બોલનાર તથા સાંભળનારને ઓળખો. દોસ્તો, આ નિયમ કહેવા પાછળનું મુખ્ય રીઝન શું છે? તો દોસ્તો, તમારું પેમ્પલેટ જુઓ, એમાં 7 પ્રકારના ઉદાહરણો પૂરા થયા એટલે આઈ થિંક પેજ નંબર 52 ઉપર હશે. ડાયલોગ શરૂ થયા. ડાયલોગમાં ધ્યાન આપો તો પહેલા 5 જે ડાયલોગ છે દોસ્તો, ડાયલોગ નંબર 1, 2, 3, 4, 5, પહેલા 5 ડાયલોગ જે રીતે તમને આપ્યા છે એમાં દરેક સંવાદની આગળ બોલનારનું નામ તમને આપેલું છે કે એ સેઝ, બી સેઝ, એ સેઝ, બી સેઝ. પણ દોસ્તો, આ રીતે આપણને જનરલી 11-12 ધોરણની અંદર ડાયલોગ પૂછાતો નથી. તો આપણને ડાયલોગ કઈ રીતે પૂછાશે? તો ડાયલોગ નંબર 6 થી જુઓ. 6 થી બધા જ ડાયલોગ, 6 થી 21 સુધીના બધા ડાયલોગ કે જેમાં સીધો જ તમને રિપોર્ટેડ સ્પીચ આપેલું હોય, અવતરણ ચિહ્નની અંદર વાક્ય, અને 4 કે 5 સંવાદ તમને જે આપેલા હોય એમાંથી 1-2 સંવાદમાં તમને બોલનાર આગળ કે પાછળ આપેલો હોય છે. બાકીના સંવાદ એમને હોય છે માત્ર રિપોર્ટેડ સ્પીચ. તો દોસ્તો, ત્યારે આપણા માટે આ બહુ જરૂરી બાબત છે કે સૌપ્રથમ આપેલો ડાયલોગ ધ્યાનપૂર્વક વાંચી એનો દરેક સંવાદ કોણ બોલે છે અને એનો સાંભળનાર કોણ છે એ ઓળખી લો. જો તમે આ ખોટું ડિસાઈડ કર્યું, કોઈ સેન્ટેન્સ, કોઈ સંવાદ ધારો કે એ વ્યક્તિ બોલે છે અને તમને એવું લાગે છે કે બી બોલે છે, તમે બી ગેસ કરીને જવાબ લખવાની શરૂઆત કરો છો, તો દોસ્તો તમારો આખો જવાબ ખોટો ગણાશે. ભલે બાકી બધા ફેરફારો તમે સાચા કર્યા હોય, પણ જો તમે બોલનાર સાંભળનાર સાચી રીતે ઓળખી ન શક્યા તો તમારો જવાબ ખોટો ગણાશે. એટલે સૌથી પહેલું આ કામ કરવાનું છે. ક્વેશ્ચન પેપરમાં જે ડાયલોગ આપ્યો છે ધ્યાનથી એને વાંચી લો અને દરેક સંવાદની આગળ તમે બોલનારના નામનો પહેલો અક્ષર લખી લો કે આ મગન બોલે છે, આ છગન બોલે છે, આ મગન બોલે છે. તો રૂલ નંબર 1 દરેક વિદ્યાર્થીઓને બરોબર સમજાઈ ગયો હશે. આગળ વધીએ. રૂલ નંબર 2. જો આપેલો સંવાદ આગળના સંવાદમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિપ્લાયડ મૂકવું. દોસ્તો, જો આપેલો સંવાદ આગળના સંવાદમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ હોય
તો એમાં આરવી ફરજિયાત તમારે શું લેવાનું છે? રિપ્લાઇડ. આ નિયમ શું જણાવે છે? એક્ઝામ્પલ દ્વારા સમજીએ. માનો કે એ અને બી બે વ્યક્તિ વચ્ચે તમને વાતચીત આપી છે. એ વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કે હાઉ આર યુ? બી વ્યક્તિએ જવાબ આપ્યો આઈ એમ ફાઇન. તો દોસ્તો, જ્યારે આપણે આ સંવાદનું ઇનડાયરેક્ટ કરવા આવ્યા, અહીંયા પહોંચ્યા આપણે, તો બી જે વાક્ય બોલ્યો, રિપોર્ટિંગ વર્બ નક્કી કરતી વખતે દોસ્તો આપણે શું જોયું છે? વાક્યનો પ્રકાર. કેવું વાક્ય છે? વિધાન. તો મારે સેડ ટુ નું શું કરવાનું? ટોલ્ડ. નહીં દોસ્તો, એટલે અહીંયા નિયમ બનાવ્યો કે જો આપેલો સંવાદ એટલે આ, આગળના સંવાદમાં, આગળનો સંવાદ એટલે આ, એમાં પૂછાયેલો પ્રશ્ન, એનો શું છે? આ જવાબ. તો અહીંયા રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ નહીં લખાય. શું લખાશે? કમ્પલસરી રિપ્લાઇડ. કોઈ પણ વિધાન વાક્ય જ્યારે પ્રશ્નના જવાબમાં હોય તો એમાં રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ ન લખતા રિપ્લાઇડ મુકાય છે. તો આનો જવાબ બનશે બી રિપ્લાઇડ ધેટ હી વોઝ ફાઇન. અહીં એવું નહીં લખી શકીએ કે બી ટોલ્ડ એ ધેટ હી વોઝ ફાઇન. ભલે વિધાન વાક્ય છે પણ એ પ્રશ્નનો જવાબ છે. તો દોસ્તો, નિયમ બરોબર સમજાઈ ગયો હશે. જ્યારે કોઈ વિધાન વાક્ય પ્રશ્નના જવાબમાં આવે છે તો એમાં રિપોર્ટિંગ વર્બ કમ્પલસરી લેવાનું છે, રિપ્લાઇડ. રૂલ નંબર 3. જો એક જ વ્યક્તિ દ્વારા એક કરતાં વધારે વખત પ્રશ્ન પૂછવામાં આવે તો દરેક વખતે આરવી નીચે મુજબ મૂકવું. એટલે શું દોસ્તો? એક્ઝામ્પલ જોઈએ પહેલા. માનો કે એ અને બી વચ્ચે તમને ડાયલોગ આપેલો છે. મેક્સિમમ 6 સંવાદ લઈને આપણે વાત કરીએ કે એ બી ટોટલ 6 સંવાદ છે. 6 સંવાદમાં આપણે એને પકડીએ. એ વ્યક્તિ આખા ડાયલોગમાં પહેલી વખત પ્રશ્ન પૂછે છે, બીજી વખત પ્રશ્ન પૂછે છે, ત્રીજી વખત પ્રશ્ન પૂછે છે. એટલે કે એક જ વ્યક્તિ દ્વારા એક કરતાં વધારે વખત પ્રશ્ન પૂછવામાં આવ્યા. દોસ્તો, એક કરતાં વધારે વખતનું અર્થઘટન આવું કરવાનું છે. આવું નહીં કે એ અહીંયા પહેલો પ્રશ્ન પૂછે, બાજુમાં બીજો પૂછે, બાજુમાં ત્રીજો પૂછે. એનો નિયમ પણ આવશે આના પછી. એક જ વ્યક્તિ દ્વારા એક કરતાં વધારે વખત ડાયલોગમાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ એટલે કે અહીંયા મારે શું મૂકવું? તો દોસ્તો, જનરલી પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે સેડ ટુ નું શું થાય છે? આસ્ક્ડ. તો જ્યારે એ પહેલી વખત પ્રશ્ન પૂછે છે મારે આરવી લેવાનું આસ્ક્ડ. એ જ્યારે બીજી વખત પ્રશ્ન પૂછે છે તો મારે આરવી લેવાનું અગેઇન આસ્ક્ડ. અને એ જ્યારે ત્રીજી વખત પ્રશ્ન પૂછે છે મારે આરવી લેવાનું ફર્ધર આસ્ક્ડ. આસ્ક્ડ, અગેઇન આસ્ક્ડ, ફર્ધર આસ્ક્ડ. જનરલી 3 વખત આવતું નથી, પણ જો આવે તો આપણી પાસે સોલ્યુશન છે એનું. બાકી નોર્મલી 2 વખત પ્રશ્ન આવશે. જો 2 વખત આવે તો તમારી પાસે ઓપ્શન છે. પહેલી વાર તો કમ્પલસરી આસ્ક, બીજી વાર તમે બેમાંથી કોઈ પણ મૂકી શકો છો જો 2 જ પ્રશ્ન હોય તો. પણ 3 હોય તો આ જ ક્રમ તમારે જાળવવાનો છે. આસ્ક, અગેઇન આસ્ક, ફર્ધર આસ્ક. દોસ્તો, રૂલ નંબર 3 બરોબર સમજાઈ ગયો હશે. આગળ વધીએ. રૂલ નંબર 4. જો એક જ વ્યક્તિ દ્વારા એક સાથે એક કરતાં વધારે વાક્યો બોલવામાં આવે તો તેને નીચે મુજબના સંયોજકો વડે જોડી એક સંયુક્ત વાક્ય બનાવવું બહુ જ જરૂરી, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ ડાયલોગનો. કેમ કે અહીંયા જો આપણે રૂલનું પાલન ન કર્યું તો આપણો જવાબ ખોટો ગણાશે. શું જણાવે છે આ નિયમ? એક જ વ્યક્તિ દ્વારા એક સાથે એક કરતાં વધારે વાક્યો બોલવામાં આવે. અહીંયા એક્ઝામ્પલમાં જુઓ, એ અને બી વચ્ચે તમને વાતચીત આપી છે. એમાં એ અહીંયા એક સાથે 3 વાક્યો બોલે છે માનો કે. તો દોસ્તો, આ 3 વાક્ય આપણે શીખેલા જે 7 પ્રકાર છે એમાંથી જ હશે કોઈ 3. 3નું ઇન્ડિવિજ્યુઅલ ઇનડાયરેક્ટ તો આપણને આવડે છે. નિયમ શું છે? આ 3ના ઇનડાયરેક્ટ સ્પીચને નીચે મુજબના સંયોજકો વડે જોડી એક સંયુક્ત વાક્ય બનાવવું. એ દ્વારા બોલાયેલા 3 વાક્યોનું ઇનડાયરેક્ટ પરસ્પર આપણે જોડીને લખવાનું કમ્પલસરી. જો હું 3 વાક્યનું ઇનડાયરેક્ટ અલગ અલગ વાક્યમાં લખીશ તો મારો જવાબ સાચો ગણાશે નહીં. તો ચાલો સૌથી પહેલા વાક્યને બીજા વાક્ય હારે કેમ જોડવું એની વાત કરીએ. તો દોસ્તો, જ્યારે પહેલા વાક્યને બીજા વાક્ય સાથે જોડવું છે તો મારે બીજા વાક્યનો પ્રકાર જોવાનો. એ પ્રકાર 7માંથી કયો છે? જો એ વિધાન છે તો મારે પહેલા વાક્ય સાથે બીજાને જોડવા અહીંયા શું મૂકવાનું? એન્ડ. વિધાન માટે આરવી લેવાનું છે એડેડ, અને વિધાનનું સંયોજક ધેટ. એન્ડ એડેડ ધેટ. જો બીજું વાક્ય ધારો કે પ્રશ્નાર્થ છે તો એન્ડ, પ્રશ્નાર્થનું આરવી આસ્ક્ડ, અને સાથે એનું સંયોજક
ધારો કે એનું સંયોજક છે WH ક્વેશ્ચન છે તો WH શબ્દ એન્ડ, આસ્ક્ડ, વુ, વોટ, વેર, વેન, વાય જે હોય તે. જો ઉલટ પ્રશ્ન હોય તો એન્ડ, આસ્ક, ઉલટ પ્રશ્નનું સંયોજક વેધર. જો બીજું વાક્ય આજ્ઞાર્થ છે તો એન્ડ પછી આજ્ઞાર્થમાં તો આરવી એક કરતાં વધારે છે એટલે મેં અંડરલાઈન કરી છે. વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, આજ્ઞા હોય તો ઓર્ડર્ડ, સલાહ હોય તો એડવાઇસ્ડ, સૂચન હોય તો સજેસ્ટેડ, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, ચેતવણી હોય તો વોર્ન, ધમકી હોય તો થ્રીટન, મનાઈ હોય તો ફોરબેડ. અને પછી પાછું સંયોજક ટુ અથવા નોટ ટુ. જો બીજું વાક્ય ઉદ્ગાર છે તો એન્ડ, એક્સક્લેમ્ડ વિથ જે વાક્યનો ભાવાર્થ હોય. ઉદ્ગારમાં જે આપણે ભાવાર્થ જોયા તો એક્સક્લેમ્ડ વિથ જોય, એક્સક્લેમ્ડ વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, એક્સક્લેમ્ડ વિથ એંગર, એક્સક્લેમ્ડ વિથ લવ, એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ, જે ભાવાર્થ હોય તે વત્તા એનું સંયોજક ધેટ. આમ આગળ વધી શકાય છે. ઉદ્ગાર પછી લેટ વાળું હોય તો ફરી પાછું આવશે એમાં એન્ડ, રિક્વેસ્ટેડ, ટુ નોટ ટુ. લેટ્સ વાળું હોય તો એન્ડ, સજેસ્ટેડ, ધેટ. ઓપ્ટેટિવમાં આશીર્વાદ હોય તો એન્ડ, બ્લેસ્ડ, ધેટ. ઇન શોર્ટ, પહેલા વાક્યને બીજા વાક્ય સાથે મારે જોડવું છે તો મારે 3 પદ અહીંયા મૂકવાના છે. પહેલું પદ એન્ડ, પહેલા વાક્યને બીજા વાક્ય સાથે જોડવા. એન્ડ, બીજા વાક્યનું આરવી. જો બીજું વાક્ય વિધાન હોય તો એડેડ. જો બીજું વાક્ય પ્રશ્નાર્થ હોય તો આસ્ક્ડ. જો બીજું વાક્ય આજ્ઞાર્થ હોય ને વિનંતી હોય તો રિક્વેસ્ટેડ. આજ્ઞાર્થ અને હુકમ હોય તો ઓર્ડર્ડ. આજ્ઞાર્થ અને સલાહ હોય તો એડવાઇઝડ. જો બીજું વાક્ય ઉદ્ગાર હોય તો એન્ડ, એક્સક્લેમ્ડ વિથ જે ભાવાર્થ હોય તે. ઇન શોર્ટ, એન્ડ વત્તા બીજું વાક્ય જે પ્રકારનું છે એ પ્રકારનું જે આરવી આવતું હોય, જે આપણે શીખી ગયા 7 પ્રકારમાં આરવી. એક ખાલી વિધાનમાં જ આરવી અલગ લેવાનું છે. વિધાનનું આરવી ભણ્યા છીએ આપણે ટોલ્ડ, પણ જ્યારે સંયોજક તરીકે મૂકવાનું અને 2 વાક્યને જોડવા ત્યારે વિધાન માટે દોસ્તો શું મુકાય છે? એડેડ. પ્લસ બીજા વાક્યનું કનેક્ટિવ. જો બીજું વાક્ય વિધાન હોય તો ધેટ. પ્રશ્નાર્થ હોય તો અહીંયા WH અથવા તો વેધર. આજ્ઞાર્થમાં ટુ નોટ ટુ. ઉદ્ગારમાં ધેટ. લેટમાં ટુ નોટ ટુ. લેટ્સમાં ધેટ. ઓપ્ટેટિવમાં ધેટ. આ રીતે આગળ મેં લખ્યું નથી પણ આપણે સમજી લેવાનું છે. પહેલા વાક્ય સાથે બીજા વાક્યને જોડવા એન્ડ વત્તા બીજા વાક્યનું આરવી વત્તા બીજા વાક્યનું કનેક્ટિવ. એ જ પ્રમાણે બીજા વાક્યને ત્રીજા વાક્ય સાથે જોડવું છે તો આનું આ જ ફરી પાછું રિપીટ કરવાનું છે, ખાલી ઓલ્સો એડ કરીને. ધારો કે ત્રીજું વાક્ય વિધાન છે તો બીજા હારે એને જોડવા શું મૂકવાનું? એન્ડ ઓલ્સો એડેડ ધેટ. પ્રશ્નાર્થ છે ત્રીજું તો એન્ડ ઓલ્સો આસ્ક્ડ WH અથવા વેધર. ત્રીજું વાક્ય આજ્ઞાર્થ છે તો એન્ડ ઓલ્સો રિક્વેસ્ટેડ ટુ કે નોટ ટુ. ત્રીજું વાક્ય ઉદ્ગાર છે તો એન્ડ ઓલ્સો એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ. ત્રીજું વાક્ય લેટ વાળું છે તો એન્ડ ઓલ્સો રિક્વેસ્ટેડ ટુ નોટ ટુ. લેટ્સ વાળું છે તો એન્ડ ઓલ્સો સજેસ્ટેડ ધેટ. ઓપ્ટેટિવ એમાં શાર્પ છે તો એન્ડ ઓલ્સો કર્સ્ડ ધેટ. તો આ વસ્તુને હવે આપણે એકદમ ટૂંકમાં રજૂ કરીએ અહીંયા કે પહેલા વાક્ય સાથે બીજાને જોડવા એન્ડ વત્તા બીજા વાક્યનું આરવી વત્તા બીજા વાક્યનું કનેક્ટિવ. અને બીજા સાથે ત્રીજાને જોડવા એન્ડ ઓલ્સો વત્તા ત્રીજા વાક્યનું આરવી ત્રીજા વાક્યનું કનેક્ટિવ. આ આરવી ખાલી વિધાનમાં જ અલગ લેવાનું છે એડેડ. બાકી બધા વાક્યમાં જે આપણે રૂટીનમાં ભણ્યા છીએ આરવી એ જ બધા આરવી મૂકવાના છે. તો દોસ્તો ચોથો નિયમ તમને બરોબર સમજાઈ ગયો હશે. નિયમ સમજીને પછી યાદ તમારે એટલું રાખવાનું છે, ખાલી એટલું યાદ રાખી લેશો આ સમજ્યા પછી તમારે વાંચવાની જરૂર પડશે નહીં. અત્યારે લખવાનું બધું જ છે, યાદ રાખવાનું એટલું. તો ચોથો નિયમ દોસ્તો બરોબર સમજાઈ ગયો કે એક જ વ્યક્તિ જ્યારે એક કરતાં વધારે વાક્યો એક સાથે બોલે છે તો બધાનું ઇનડાયરેક્ટ છે આપણે પરસ્પર જોડવાનું છે. જોડવા માટે પહેલા સાથે બીજાને જોડવા એન્ડ વત્તા બીજા વાક્યનું આરવી વત્તા બીજા વાક્યનું કનેક્ટિવ. બીજાને ત્રીજા સાથે જોડવા એન્ડ ઓલ્સો વત્તા ત્રીજાનું આરવી વત્તા ત્રીજાનું કનેક્ટિવ. આગળ વધીએ દોસ્તો રૂલ નંબર 5 તરફ. 5મો રૂલ છે અધૂરા સંવાદોને આગળના સંવાદોના આધારે પૂર્ણ બનાવવા. પછી જેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય. અધૂરા સંવાદનું કદી ઇનડાયરેક્ટ થતું નથી. જો તમે કરો તો એ મૂર્ખામી ગણાશે, બુદ્ધિનું પ્રદર્શન ગણાશે. ડિટેલમાં સમજીએ કે કોઈ ડાયલોગમાં એ વ્યક્તિએ એવું પૂછ્યું વોટ ઇઝ યોર નેમ. બી વ્યક્તિએ જવાબ આપ્યો રાહુલ. તો જ્યારે હું આ સંવાદનું ઇનડાયરેક્ટ કરવા માટે પહોંચું છું
તો દોસ્તો આ બી દ્વારા બોલાયેલું વાક્ય કેવું છે? અધૂરું છે. આ પ્રશ્નનો જવાબ છે એટલે આરવી આવશે રિપ્લાઇડ, એ મને ખબર છે. પણ સીધું આવું લખી નાખું કે બી રિપ્લાઇડ ધેટ રાહુલ, આવું લખી નાખું બી રિપ્લાઇડ ધેટ રાહુલ, તો આ જવાબ કેવો છે દોસ્તો? ચોકડી એટલે કે ખોટો જવાબ છે. એ જ પ્રમાણે એ વ્યક્તિએ પૂછ્યું હાઉ ઓલ્ડ આર યુ, તમારી ઉંમર કેટલી છે? બીએ જવાબ આપ્યો 16 યર્સ, તો મારે આવું લખી નાખવાનું બી રિપ્લાઇડ ધેટ 16 યર્સ? નહીં દોસ્તો, આ બંને જવાબ કેવા છે? ખોટા. તો નિયમ શું છે? જ્યારે પણ અધૂરો સંવાદ આવે તો આગળના સંવાદને આધારે, મતલબ કે પ્રશ્ન કયો હતો એ જોઈને એને પૂર્ણ બનાવવું. એટલે કે એનો પ્રશ્ન હતો કે વોટ ઇઝ યોર નેમ, તો બીનો જવાબ શું હોવો જોઈએ? માય નેમ ઇઝ રાહુલ. એનો પ્રશ્ન છે હાઉ ઓલ્ડ આર યુ, તો બીનો જવાબ હોવો જોઈએ આઈ એમ 16 યર્સ ઓલ્ડ. મારે આ પૂરા વાક્યનું ઇનડાયરેક્ટ કરવાનું. માય નેમ ઇઝ રાહુલનું ઇનડાયરેક્ટ થશે બી રિપ્લાઇડ ધેટ હિઝ નેમ વોઝ રાહુલ. આઈ એમ 16 યર્સ ઓલ્ડ, એનું ઇનડાયરેક્ટ થશે બી રિપ્લાઇડ ધેટ હી વોઝ 16 યર્સ ઓલ્ડ. આ સાચો જવાબ છે દોસ્તો. અધૂરા સંવાદનું તમે ઇનડાયરેક્ટ કરી નાખશો આ રીતે તો એ બુદ્ધિનું પ્રદર્શન થશે. એનો માર્ક્સ તો તમને નહીં જ મળે, પણ સાથે સાથે તમારું ઇનડાયરેક્ટ સ્પીચનું નોલેજ અહીંયા મપાઈ જશે કે તમારી પાસે કોઈ નોલેજ જ નથી. તો યાદ રાખજો દોસ્તો, અધૂરા સંવાદને પેલા મનમાં પૂર્ણ બનાવવા સવાલ જોઈને, અને પૂર્ણ સંવાદ, પૂર્ણ જવાબ જે બન્યો એનું જ મારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું. રૂલ નંબર 6 તરફ આગળ વધીએ દોસ્તો. છઠ્ઠો રૂલ છે ટૂંકા પ્રત્યુત્તરોને નીચે મુજબ ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરિત કરવા. દોસ્તો ટૂંકા પ્રત્યુત્તર, 16 ટૂંકા પ્રત્યુત્તર છે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. ડાયરેક્ટ સ્પીચમાં તમને જોવા મળે એવા 16 શબ્દો છે જે ટૂંકા પ્રત્યુત્તર તરીકે આવી શકે. 16 શબ્દો કયા દોસ્તો? યસ, ઓકે, શ્યોર, સર્ટેનલી, ડેફિનેટલી, ઇનડીડ, ઓફકોર્સ, ઓલ રાઇટ, નો, નેવર, નોટ એટ ઓલ, થેન્ક્સ, થેન્ક યુ વેરી મચ, કોંગ્રેચ્યુલેશન, સોરી. જ્યારે ડાયલોગમાં કોઈના દ્વારા આવું બોલાય છે તો એનું ઇનડાયરેક્ટ કેમ કરવું એનો આ નિયમ છે દોસ્તો. આ અધૂરા જવાબ નથી, આ કેવા છે? ટૂંકા. એ ટૂંકમાં જ હોય. તો એનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું? તો સૌથી પહેલા આપણે પહેલા 2 ખાનાની વાત કરીશું. એમાં પહેલા ખાનામાં જે 8 શબ્દો છે યસ, ઓકે, શ્યોર, સર્ટેનલી, ડેફિનેટલી, ઇનડીડ, ઓફકોર્સ, ઓલ રાઇટ, 8 શબ્દો કેવા છે દોસ્તો? હકારાત્મક. એનો અર્થ થાય છે હા, સારું. અને પછીના ખાનાના 3 શબ્દો છે નો, નેવર, નોટ એટ ઓલ. એનો અર્થ છે ના, નહીં. તો પરસ્પર વિરોધી છે આ. જો 8માંથી કોઈ શબ્દ આવે છે કે આ 3માંથી કોઈ શબ્દ આવે છે ત્યારે 2 પોસિબિલિટી રહેલી છે. 2 પોસિબિલિટી એ મારે ચકાસવાની. પહેલા કઈ રીતે કે આ શબ્દ ઉલટ પ્રશ્નના જવાબ તરીકે છે. શું આ શબ્દ ઉલટ પ્રશ્નના જવાબ તરીકે છે? હા, તો અહીં આગળ વધવાનું. ના, તો અહીં આગળ વધવાનું. જો ઉલટ પ્રશ્નના જવાબ તરીકે છે તો આ શબ્દ મારે દૂર કરવાનો. દોસ્તો સૌથી મહત્વની વાત યાદ રાખજો કે આ 16 શબ્દો જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં આવે છે એનું જ્યારે ઇનડાયરેક્ટ થાય છે ને, તો ઇનડાયરેક્ટની અંદર આ 16માંથી એક કઈ શબ્દો હાજર રહેતો નથી. એ શબ્દ દૂર થઈ જાય છે, એની જગ્યાએ કંઈક બીજું જ લખાય છે. તો 8માંથી કોઈ શબ્દ જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે અને મેં ચકાસ્યું એની ઉપરનો સંવાદ કે ઉપરના સંવાદમાં કોઈ વ્યક્તિએ એને ઉલટ પ્રશ્ન પૂછ્યો છે તો આ શબ્દ ઉલટ પ્રશ્નનો જવાબ કહેવાય. તો મારે આ શબ્દ દૂર કરી એની જગ્યાએ શું લખવાનું? રિપ્લાઇડ ઇન પોઝિટિવ. અને જો 3માંથી એક શબ્દ છે અને ઉલટ પ્રશ્નના જવાબમાં છે તો મારે લખવાનું રિપ્લાઇડ ઇન, સોરી દોસ્તો એ નેગેટિવ આવશે, રિપ્લાઇડ ઇન નેગેટિવ. અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ. લખતી વખતે ભૂલ સુધારી નાખજો દોસ્તો, અહીંયા નેગેટિવ. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એ વ્યક્તિએ સવાલ પૂછ્યો વિલ યુ હેલ્પ મી? બીએ કહ્યું યસ. અહીંયા યસ હોય, ઓકે હોય, શ્યોર હોય, સર્ટેનલી હોય, ડેફિનેટલી, ઇનડીડ, ઓફકોર્સ, ઓલ રાઇટ, 8માંથી કોઈ પણ શબ્દ હોય. ઉલટ પ્રશ્નના જવાબમાં છે તો આનો આન્સર લખવાનો મારે બી રિપ્લાઇડ ઇન પોઝિટિવ. અહીંયા જુઓ, એ વ્યક્તિએ પૂછ્યું ડુ યુ પ્લે ચેસ? બીએ કહ્યું નો. ઉલટ પ્રશ્નના જવાબમાં છે નો, નેવર કે નોટ એટ ઓલ, તો આનું ઇનડાયરેક્ટ કરવાનું મારે બી રિપ્લાઇડ ઇન નેગેટિવ. પણ જો ઉલટ પ્રશ્ન ન હોય ઉપર તો 8 શબ્દ શું કહેવાશે? સહમતિ. તો એનું ઇનડાયરેક્ટ કરવા માટે મારે બોલનાર સાંભળનારની વચ્ચે શું લખી દેવાનું? એગ્રીડ વિથ. અને આ 3માંથી એક શબ્દ હોય તો ડિસએગ્રીડ વિથ.
જેમ કે અહીંયા એ વ્યક્તિએ પૂછ્યું, આઈ વિલ સી યુ ટુમોરો, હું તને આવતીકાલે મળીશ. બીએ કહ્યું ઓકે, સારું. તો અહીંયા બી દ્વારા જે ઓકે બોલાયું એનું ઇનડાયરેક્ટ મારે શું કરવાનું? ઉપરના સંવાદમાં ઉલટ પ્રશ્ન નથી તો આ શબ્દ શું કહેવાશે? સહમતિ. તો આનું ઇનડાયરેક્ટ મારે લખવાનું બી એગ્રીડ વિથ એ. એ જ પ્રમાણે અહીંયા જુઓ, એ વ્યક્તિ બોલ્યો લેટ્સ ગો ફોર શોપિંગ, ચાલો શોપિંગમાં જઈએ. બીએ કહ્યું નો, નહીં. તો અહીંયા પણ નો શબ્દ ઉપરના સંવાદમાં ઉલટ પ્રશ્ન નથી, ઉલટ પ્રશ્નના જવાબમાં નથી. તો આ શું કહેવાશે? અસહમતિ. તો આનું ઇનડાયરેક્ટ મારે લખવાનું બી ડિસએગ્રીડ વિથ એ. તો ફરીવાર દોસ્તો, જો યસ, ઓકે, શ્યોર, સર્ટેનલી, ડેફિનેટલી, ઇન્ડીડ, ઓફકોર્સ, ઓલ રાઈટ ઉલટ પ્રશ્નના જવાબમાં હોય તો રિપ્લાઇડ ઇન પોઝિટિવ, નહીતર એગ્રીડ વિથ. અને નો, નેવર, નોટ એટ ઓલ ઉલટ પ્રશ્નના જવાબમાં હોય તો રિપ્લાઇડ ઇન નેગેટિવ, નહીતર ડિસએગ્રીડ વિથ. દોસ્તો ખ્યાલ આવી ગયો? આ 11 શબ્દોની વાત. આગળનો સંવાદ કમ્પલસરી ચેક કરવો. ઉલટ પ્રશ્ન છે તો અહીંયા જવાનું, ઉલટ પ્રશ્ન નથી તો અહીંયા જવાનું. આ જ પ્રમાણે થેન્ક્સ, થેન્ક યુ કે થેન્ક યુ વેરી મચ કોઈ દ્વારા બોલાય તો સીધું જ આ શબ્દ દૂર કરી રિપોર્ટિંગ વર્બ તરીકે થેન્કડનો ઉપયોગ કરવો. એટલે કે ઉદાહરણમાં જોઈએ, એ વ્યક્તિએ કહ્યું આઈ વિલ હેલ્પ યુ, હું તમને મદદ કરીશ. બીએ કહ્યું થેન્ક યુ વેરી મચ. અહીં એકલું થેન્ક્સ હોય, થેન્ક યુ હોય કે થેન્ક યુ વેરી મચ હોય, મારે બોલનાર અને સાંભળનારની વચ્ચે શું મૂકી દેવાનું? થેન્ક. જો વેરી મચ હોય તો પાછળ વેરી મચ લગાવવાનું, વેરી મચ ન હોય તો નહીં લગાવવાનું. ધારો કે બી વ્યક્તિ બોલે છે ખાલી થેન્ક્સ તો મારે લખવાનું બી થેન્કડ એ. બી બોલે છે ખાલી થેન્ક યુ તો પણ મારે લખવાનું બી થેન્કડ એ. પણ બી બોલે છે થેન્ક યુ વેરી મચ તો મારે લખવાનું બી થેન્કડ એ વેરી મચ. એ જ પ્રમાણે જો કોઈ વ્યક્તિ બોલે છે કોંગ્રેચ્યુલેશન્સ તો એનું મારે રિપોર્ટિંગ વર્બ કોંગ્રેચ્યુલેટેડ બોલનાર સાંભળનારની વચ્ચે મૂકી દેવાનું. એ વ્યક્તિએ કહ્યું આઈ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ એક્ઝામ, હું એક્ઝામમાં પ્રથમ આવ્યો. બીએ કહ્યું કોંગ્રેચ્યુલેશન્સ તો ઇનડાયરેક્ટ લખવાનું મારે બી કોંગ્રેચ્યુલેટેડ એ, બી કોંગ્રેચ્યુલેટેડ એ. અને જો કોઈ વ્યક્તિ સોરી બોલે છે, દોસ્તો યાદ રાખજો, આ બે શબ્દોમાં આના પરથી જ એનું વર્બ બન્યું થેન્કડ, કોંગ્રેચ્યુલેટેડ. સોરીનું વર્બ સોરી શબ્દ પરથી બનતું નથી. માફી માંગવા માટે બે વર્બનો યુઝ થાય છે, એક અપોલોજાઇઝ અને એક એક્સક્યુઝ. એનું ભૂતકાળનું રૂપ અપોલોજાઇઝડ અને એક્સક્યુઝડ રિપોર્ટિંગ વર્બ તરીકે બોલનાર સાંભળનારની વચ્ચે તમારે મૂકી દેવાનું છે. જો અહીંયા એ વ્યક્તિ એવું કહે છે પ્લીઝ ગીવ મી યોર પેન, મને તારી પેન આપને. બીએ કહ્યું સોરી. તો અહીંયા આ સોરીનું ઇનડાયરેક્ટ શું કરવાનું મારે? બી અપોલોજાઇઝડ એ, અને અપોલોજાઇઝ ન લખવું હોય તો એક્સક્યુઝડ, બી એક્સક્યુઝડ એ. તો દોસ્તો આ બધા સ્પેલિંગ તમારે યાદ રાખવા પડશે. રિપ્લાઇડ, પોઝિટિવ, એગ્રીડ, ડિસએગ્રીડ, કોંગ્રેચ્યુલેટેડ, અપોલોજાઇઝડ, એક્સક્યુઝડ સ્પેલિંગ સાથે આ બધું તમારે મોઢે કરવાનું છે. તો ફરીથી 16માંથી કોઈ પણ ટૂંકો પ્રત્યુત્તર જ્યારે આવે છે તો કઈ રીતે એને સોલ્વ કરવો, આ ટેબલ અને એક્ઝામ્પલ તમને એકદમ સારી રીતે સમજાવી દે છે. તો દોસ્તો આજનો લેક્ચર અહીં અટકાવીશું. હજુ આ રૂલ પૂરા થયા નથી, 12 રૂલ છે, આપણે 6 જોયા. વધુ 6 રૂલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ફરી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.